ભક્તિ કરો. ભક્તિ નથી વેદ જ્ઞાન જાણે, નહીં યોગ ધ્યાન લગાય, દાન કોઈનો ઉપકાર કરો એથી એ ભક્તિ ન પમાય. ભક્તિ દ્રઢ કરો મેરે ભાઈ. એનાથી પુણ્યનો ભાથો બંધાય. તમે દાન કરો, પુણ્ય કરો, કોઈને ટેકારૂપી બનો, પણ એથી કરીને તમે ભક્તિને વળી ગયા અથવા ભક્તિ તમારા હૃદયમાં ઘર કરી જાય એવી જોગવાઈ નથી. ભક્તિ મુક્તિ એક સ્વરૂપ છે, પણ મુક્તિ છે ભક્તિની માય. ક્યાં છે? ભક્તિમાં મુક્તિ દે. ભક્તિ ને મુક્તિ બે નું રૂપ એક જ છે. ભક્તિ ને મુક્તિ એક સ્વરૂપે. મુક્તિ છે ભક્તિની માય. સ્વ સ્વરૂપ અંતર ધ્યાન ભક્તિ એ જ કહાય. તમારું જે સ્વ સ્વરૂપ એટલે આ દેહ સ્વરૂપ નહીં, પાંચ તત્વોનો ખલકો એ નહીં, પણ તમારું સ્વ એટલે ચૈતન સ્વરૂપ, અને એ તમારા ધ્યાનમાં જો આવી જાય, તમારી સમજણમાં આવી જાય તો એ ભક્તિ કહેવાય. સ્વ સ્વરૂપ અંતર ધ્યાન ભક્તિ એ જ કહાય. જો મુક્તિ સાધના જો ઈચ્છે તો ભક્તિ દ્રઢ કરો મેરે. તો નિજ આત્મા બ્રહ્મ સ્વરૂપે સુરતી વ્રતિ એમાં હમાય. જેની સુરતા જેની વ્રતિ એ સ્વરૂપમાં જો હમાઈ જાય તો બ્રહ્માકાર દાસ લાભુ. ભક્તિ એ જ કહાય. સાચું ભક્તિ છે. ભક્તિની આકાશમાં, ભક્તિની પાતાળ. પણ જપ મન કી મનસા મળે તો ભક્તિ હે પ્રસાદ. આકાશ પાતાળમાં ગોતવા જાય તો આપણા ઘર ભીતરમાં જે પડી છે, પણ સંતો મહાપુરુષોની શાનમાં આપણે સમજવું જોઈએ ને. શાનમાં જો ન સમજીએ તો ગમે તેટલો સમય આપણે ઉજાગરા મહેનત કરી તો ન સમજે. વાર્તા કરો ને ઝીણકુડી. એક બહુ સુખી માણસ હતો, પૈસા વાળો માણસ, બહુ બધો બંગલો, બંગલાને ફરતી કોરા જગ્યા. પછી એક પોપટ ના બસો પાયું. તો સુખીઓ માણસ એટલે પિંજરું બનાવ્યું પોપટને રહેવા માટે, પણ હોનાનું બનાવ્યું. અને હોનાના પિંજરામાં પોપટને રાખે. પોપટને ખાવાનું પીવાનું બધું મળે. અને કાયમની માટે ગામને સીમાડે કંઈક મંદિર ને મંદિરે ગુરુ ને શિષ્ય બે જણા રહીએ. તે શિષ્ય ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવે અને જે કાંઈ મળે એમાં એ ખાય છે. પોપટ જોવે કે આ મહારાજ કાયમ આવે છે. પછી એક દી પોપટને વિચાર આવ્યો કે આને કંઈક કહું. પછી એના એ સાધુને કહ્યું પોપટે કે મહારાજ, તમારા ગુરુને મારો એક સંદેહો લઈ દેહો તો તમને કહું. હા, કે ગુરુમાને એવો સંદેહો દેજો કે હું અહીંયા બહુ સુખીઓ છું. ખાવાનું પીવાનું બધી પ્રકારનો આનંદ છે. વળી હોનાનું પિંજરું છે, પણ હોનાના પિંજરામાં બંધન છું, મુક્ત. હોનામાં પણ બંધન છે. તો આમાંથી મુક્તિ કેમ મળે એ ગુરુ મહારાજને થોડું પૂછતા આવજો ને. મને કહેજો. પછી શિષ્ય ગયો, ભિક્ષાવૃત્તિ કરી, રસોઈ બનાવી, જમ્યા, જમીન બેઠા. પછી શિષ્યએ કહ્યું ગુરુ મહારાજને કે ગુરુ મહારાજ, એ પોપટનો અંધેરો છે. તો કે શું?
એ કે બહુ સુખી માણસ છે, એની પોપટને હાંચ્યો છે, હોનાનું પિંજરું છે, એને ખાવાનું પીવાનું બધી રીતે સગવડતા છે. પણ હોનાના પિંજરામાં પોપટ કે હું બંધન છું, તો આમાંથી મને મુક્તિ કેમ મળે? એનું કંઈક મને જ્ઞાન સમજણ આપો. એટલી વાત કરી દાદા ગુરુમાં બે ભાણ થઈને પડી ગયા. કે મેં વિચારી ગઈ, હાથ પગ હલતા બંધ થઈ ગયા, શ્વાસ બ્રેક થઈ ગયો. શિષ્ય ગભરાઈ ગયો કે ભાઈ કરી કે આ તો સંદેહ નથી ગયો તો હારો હતો. અડધી પોણી કલાકે શ્વાસ ભર્યો, બેઠા ગયા. પછી તો ઓલા શિષ્યએ વાત ઉખેડી ગઈ. હવે આપણે વાત કરવી નથી, કદાચ વધારે કંઈક થઈ જાય તો. બીજે ત્રીજે માગવા આવ્યો અને પોપટને પૂછ્યું કે ગુરુ મહારાજને સંદેહો આપ્યો. અરે ભાઈ, તારા સંદેહ આવી તો મારા ગુરુનું મૃત્યુ આવી જાત માંગ પૈસા. સંદેહો સાંભળી તો ગુરુ મહારાજ બે ભાન થઈ ગયા. તારા આની વાત જ નથી કરી, લોટમાંથી નોયો. પોપટ હાથમાં સમજી ગયો. એ ઘરના દાયરો, એના ઘરના જે સભ્યો હતો પાછી એના પિંજરામાં આવ્યા ને ખાવાનું પીવાનું દેવાનું. પોપટ તો સીધો હાથ પીડ્યો, જીભ બાઈને નીકળી ગયેલી, પાંખો હલે નહીં, પગ હલે નહીં. પોપટ મરી ગયો. હવે શું કર્યું? મરી ગયા પોપટને શું રાખવું? પિંજરો લઈ ગામને બહાર જઈ ને ઝાડવા હતા ત્યાં જઈને પિંજરા બાઈને કાઢ્યા કર્યો, હળાથી ઉડીને વીર ગયા. આ પોપટ સમજી ગયો કે મરણિયા પ્રયાસ વિના આ પિંજરામાંથી આપણે નીકળી શકીએ નહીં. કેવો પ્રયાસ કરવો પડે? મરણીયો પ્રયાસ કરવો પડે. બધી મમતા મુકાઈ જાય, બધી લાલચ છૂટી જાય, કાંઈ ગળે વળગે નહીં. અને મરી ગયા આજથી જ આપણે 100 વર્ષ પૂરા થઈ ગયા, તો હવે મમતા શું? આવું જયારે આપણું જીવન બને, આમ હાનમાં જો આપણે સમજીએ તો સંતો મહાપુરુષો સંત વાણીમાં અનેક પ્રકારની હાન કરે છે, પણ આપણે તો હરે હરે કહીએ. બરાબર? પણ હું કહ્યું એ વિચાર કર્યું. જો ગંગાદાસના ભજન વાણીમાં શું આવે છે? મન કરી લે વિચાર જીવન, જાઉં જમપુરી માય જળશે જોડા, તારા પ્રભુ ભજન ને માય કાન છે બોડા, માટે રામના સંભાળ. કહ્યું ને, ગઈ ભલે મનવા ફેર નહીં આવે, મૂર્ખ મૂંડ ગેમાર. ગૌ સાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગસાર ફેરા ફરીને. આપણે એમ કે હારે હારે બાપા ભજન બહુ સારા, પણ કયું હું એ તો વિચાર કરો. મૂર્ખ, મૂંઢ અને ગેમાર એવું કહીએ તો આપણને દખ નથી લાગ્યું ને? લાગ્યું, કારણ કે વાણી દ્વારા કહ્યું છે. નોમ બાપ કે ડાયરેક્ટ વાતો કરતા કરતા તો મૂર્ખ છો, તો ગેમાર છો, તો મૂંઢ છો એમ કે. બોલું તાલમાં આવી જાય બધું હરિહરી બાપા હરિહરી. પણ કહેવાનો એ તો એમ છે કે તું જાય કે વિચાર કર ને પોપટના જેવો મરણીયો પ્રયાસ કર, તો તારો પણ બેડો પાર થઈ જાય. માટે ગુરુના ચરણે જાવું નહીં, જાવું તો હાચુકલા ભાવથી બાપા ભજન કરવું. અને ભજન કરીને આપણે કોઈને કાંઈ દઈ દેવાનું નથી. બહારની મિલકત તો બધાય વારસા હકમાં બધાનો ભાગ છે ને? ભાઈઓનો ભાગ, છોકરાઓનો ભાગ, પોતરાઓનો ભાગ, કુટુંબનો ભાગ, સગાવાલાનો ભાગ, પણ ભજનમાં કોઈનો ભાગ નથી. જેટલો તમે ભજન કરો એટલો નફો આપણને મળે. અને એવા તો આપણને ગુરુદેવ જ મળ્યા
કે જેટલું તમે ભજન કરો એટલે તમારા નામની જય બોલાય, તમારા ગુરુનું કોઈ પૂછતું નથી. જો કૃષ્ણ ભગવાનની જય, રામની જય, રામાબીરની જય, પણ કોઈએ પૂછ્યું નહીં એના ગુરુ કોણ છે. ગુરુદેવ કે તમે જે કાંઈ કમાણી કરો એ તમારી પ્રાઇવેટ, અને તમને ખોટ જાય ને એમાં મારો ભાગ. એટલે આવો આપણને પાર્ટનર મળે કોણ મળે? ખોટમાં તો જ ભાગ. અને કમાણી આપણી એકલાની પ્રાઇવેટ. જેટલી કમાણી કરી કૃષ્ણએ, રામે, રામા પીરે, કબીર સાહેબે, જે સંતો મહાપુરુષોએ કમાણી કરી, એ કમાણીથી ને જે બોલાવું નેજા ફરકે એના નામના. પણ કૃપા કેની છે? ગુરુ મહારાજ. ગુરુની કૃપા વિના આપણે પાર પડીએ તો કૃપાને પાત્ર બધાય આપણે સહી. કોઈ એમ ન માનતા કે અમે કૃપાને પાત્ર નથી, પણ ફક્ત ફેરફાર કેટલો લે સમજણ ફેરે. કદાચ ગુરુની કૃપા હોવા છતાં આપણે એને ઓળખી ન શક્યા હોય એટલે આપણે એમ કહીએ કે હમણાં બાપાની ક્યાંક કૃપા ઓછી છે. જો બાપા કંઈક કૃપા કરે ને તો સારું. એ આપણી અણસમજણ છે. ગુરુની કૃપા તો 24 કલાક આપણા ઉપર વરસાદ કરે છે. વિચાર નહીં કરો, એની મહેરબાનીનો કોઈ પાર નથી. તો હવે આપણે આરતી બોલીએ. બરાબર કે તારે કોઈ પણ શું પડે? પછી કોઈને હરવું ફરવું હોય, કોઈને પાન માવા લેવા હોય તો લઈ લેજો, પછી રાતે નહીં મળે.